નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા અને આજે વાત કરવાના છે ઓડીઆઈ મેચને લઈને. ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ T20 સિરીઝ 4-1 થી ભારતનો વિજય અને પહેલી મેચ જે ઓડીઆઈની રમાઈ તેમાં પણ ભારતની શાનદાર બોલિંગ અને ક્યાંક બેટિંગમાં થોડી કચાશ જોવા મળી તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારે ફરી એકવાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે ચર્ચા કરવાના છીએ. હવે બીજી મેચ રમાવા જઈ રહી છે 9 તારીખના રોજ ને તે મેચની અંદર શું જોવા મળે છે આ બધા જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે ને આ ચર્ચા સાથે અમારી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો અશોકભાઈ સાથે આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈએ એક નાનકડો રિપોર્ટ. જીતી લીધા પછી પણ ઘણા એવા સવાલો છે કે જેના જવાબો શોધવા માટે આપણે પ્રયત્નો કરવા પડે છે. રોહિત શર્માના ફોર્મથી BCCIથી માંડીને તેના ચાહકો પણ નિરાશ છે અને તેની પાસેથી કમબેકની આશા રાખી રહ્યા છે. પ્રથમ વનડે જીત્યા પછી શુભમન ગિલે તો પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, પણ જો વિરાટ કોહલી પરત ફરે તો અર્ધસદી ફટકારી પોતાના સ્થાન માટે ઝઝુમતા શ્રેયસ આયરને ફરી એકવાર બેચ પર બેસવું પડે તેમ છે. તો અક્ષર પટેલે ઓલ આઉટ પ્રદર્શન કરીને તથા જાડેજાએ શાનદાર બોલિંગથી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા પણ ટીમમાં યથાવત રહેશે. એકમાત્ર ફેરફાર વિરાટનો થઈ શકે છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે મેદાને ઉતરશે. કટક પર અત્યાર સુધીમાં 19 વનડે રમાઈ ચૂકી છે. સ્પિનર્સ માટે આ મેદાન પર ટર્ન છે તો ફાસ્ટર્સને પણ શરૂઆતમાં મદદ મળી શકે છે. પ્રથમ બેટિંગ કરનાર 7 ટીમો આ મેદાન પર જીતી છે, જ્યારે ચેસ કરવાવાળી 12 મેચોમાં ટીમોએ વિજય મેળવ્યો છે. તો હવે ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, પ્રથમ વનડે મેચ જીત્યા બાદ 3 મેચોની શ્રેણીમાં ભારત કેટલું કમ્ફર્ટ ઝોનમાં છે? શું ભારતની ટીમમાં બધું બરાબર ચાલી રહ્યું છે? ભારત અને ઇંગ્લેન્ડની જે મેચો છે જે T20ની શ્રેણીથી એમાં તો જાણે ભારતે પોતાનું આધિપત્ય સ્થાપી દીધું અને ખૂબ સરસ રીતે આપણે શ્રેણી જીતી પણ ગયા. વનડે શ્રેણી પણ આપણે જીતવા તરફ આગળ વધી રહ્યા છે. પહેલી મેચ જે રીતે જીત્યા 39-40 ઓવરની અંદર ટાર્ગેટ પૂરું કર્યું, ક્યાંક ભારતનું પ્રભુત્વ બોલિંગ ઉપર અને બેટિંગ ઉપર આપણને જોવા મળ્યું. એટલે એ પણ એમ લાગે છે કે મેચ આપણે જીતવા તરફ આગળ વધી રહ્યા હતો, શ્રેણી જીતવા તરફ આગળ વધી રહ્યા છે. કન્સર્ન જે છે, કન્સર્ન એ નથી કે આપણે આ શ્રેણી જીતીએ છીએ કે નથી જીતતા, અથવા તો કેટલી કમ્ફર્ટ ઝોનથી જીતીએ છીએ કે નથી જીતી શકતા. સવાલ એ છે કે જે 19મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની છે તે વખતે ભારત પોતાનું પ્રદર્શન કેવું કરી શકશે એ માટે જોઈતા ઇન્ગ્રેડિયન્ટ એ ભારત પાસે અવેલેબલ છે કે નહીં, એના માટે જોઈતા રિસોર્સિસ ભારતે વર્કઆઉટ કર્યા છે કે કેમ, એના માટે જોઈતી રણનીતિ ભારતે તૈયાર કરી છે કે કેમ. કારણ કે અહીંયા ઘણા બધા પ્રશ્નો, ટીમમાં બધું બરાબર ચાલે છે એવું કહેવું થોડુંક અજુગતું લાગે. કારણ કે ટીમમાં અત્યારે જે રીતે માહોલ છે એ માહોલની અંદર ક્યાંક રોહિત શર્મા ઉપર એક દબાણ આવી રહ્યું છે, પ્રેશર છે એની પર કે રોહિત શર્માએ કઈ રીતે આગળનું ક્રિકેટ રમવું છે એ એને જાહેર કરવું પડશે એવું પણ એને કહેવામાં આવ્યું છે. રન્સ બનતા નથી. T20 શ્રેણી હોય કે વનડે હોય, હજુ સુધી ફેલ્યોર એનો પીછો છોડતી નથી. અને ત્યાર પછી આપણે ટેસ્ટ મેચની વાત કરીએ તો ટેસ્ટ મેચમાં પણ એનું પ્રદર્શન નબળું રહ્યું હતું. તો ક્યાંક દરેક જગ્યાએ આ ખેલાડી હજુ સુધી પોતાની લયમાં આવી શક્યો નથી. હવે જે ટીમમાં જો કેપ્ટન પોતે જ લયમાં ના હોય તો એ કઈ રીતે સમગ્ર ટીમને લીડ કરે, એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. બીજી વાત વિરાટ કોહલીની આપણે કરીએ. વિરાટ કોહલી એક બહુ મોટું વ્યક્તિત્વ છે, પણ આ વ્યક્તિત્વ પણ અત્યારે રન બનાવી રહ્યું નથી. આજે તમે ગમે તેટલા મહાન હો, ગમે તેટલા મોટા હો, ગમે તેટલા વિક્રમો ધરાવતા હો, પણ અત્યારે જ્યારે તમારી ટીમને તમારી જરૂર હોય તે વખતે જો તમે રન બનાવીને ટીમને આપી શકતા નથી તો ક્યાંક ને ક્યાંક એ જે તમારી જે દિગ્ગજ હોવાની જે છાપ છે, અસર છે, રૂતબો છે, એ ક્યાંક ને ક્યાંક તો ઢીલો ચોક્કસ પડે છે. અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે વિરાટ કોહલી માટે, રણજી ટ્રોફીમાં એક રણજી ટ્રોફી રમ્યા, બીજી ના રમ્યા. એ રમ્યા એમાં કંઈ ખાસ રન થયા નહીં. પહેલી વનડેની અંદર રમવાનું એને ઈજાના કારણે ના રમ્યા.
તો હવે વિરાટ કોહલી ક્યારે રમશે? કારણ કે હવે તો તમારી પાસે ચેમ્પિયન્સ ટ્રોફી આવી ગઈ 19મીથી. આ 2 મેચોને બાદ કરો તો તમારી પાસે 19મીથી તો ચેમ્પિયન્સ ટ્રોફી આવે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે તમે પ્રયત્ન કરો છો. તમને એમ છે કે ઘણા બધા વર્ષોથી આપણે જીત્યા નથી, આપણે જીતવી જોઈએ. અને જો તમે એ જીતવા માટેના પ્રયત્ન કરતા હો તો તમારા કેપ્ટન એટલા મજબૂત નથી, એની પાસેથી રન આવતા નથી. તમારો જે સ્ટાર બેટર વિરાટ કોહલી છે એ ક્યાંક એક મેચ રમે છે, એકમાં ઈજાગ્રસ્ત થાય છે, એની કઈ રીતના આગળ ઉપર કઈ રીતના રમાડવો એને કે કઈ રીતનાનું ફોર્મ છે એ ખબર નથી પડતી. જસપ્રીત બુમરાહ ઓલરેડી મોટા ભાગે રૂલ આઉટ થઈ ગયા છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં, એ પર રમે એવી શક્યતા ઓછી છે. જો તમારી પાસેના શસ્ત્રો બુઠ્ઠા હોય અને તમે જો યુદ્ધમાં ઉતરો તો એમાં વિજય મળવી ખૂબ મુશ્કેલ બની જાય. પણ અહીંયા આગળ ભારતને વિજય જોઈએ છે. જો વિજય જોઈતો હોય તો એના માટેના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટ એને યથાવત કરવા પડે. એનો અર્થ એ થયો કે રોહિત શર્મા સારું રમવું જોઈએ, રોહિત શર્મા સારું રમવું જોઈએ, વિરાટ કોહલી સારા રન બનાવવો જોઈએ. જસપ્રીત બુમરાહ તો નથી, પણ એની જગ્યાએ જે ખેલાડી છે એ ખેલાડી એટલા મજબૂત, લાઈક મોહમ્મદ શમીની ગયા વખતે વાત કરી કે એણે 2-3 ઓવર નાખીને પછી વોઝ નોટ કમ્ફર્ટેબલ, એ મેદાનની બહાર જઈને ડગઆઉટમાં બેસી ગયા હતા. તો શું એ ખરેખર ફિટ છે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. તો બધું ઠીક ચાલી રહ્યું છે એવું કહેવું ક્યાંક ને ક્યાંક અસ્થાને છે, કારણ કે હજુ વી ડોન્ટ નો કે કયા ખેલાડીઓ એવા છે કે જે ખેલાડીઓ ખરેખર ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. એ અત્યારે પણ હજુ ડાયલેમા છે. અને એ ડાયલેમા અત્યારે એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ભાઈ આ 2 મેચો છે, બની શકે કે વિરાટ કોહલી અથવા તો કોઈ પણ ખેલાડી ઇજાગ્રસ્ત થયો 2 મેચોની અંદર, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં શું? આ પણ એક બહુ મોટો સવાલ છે. જેમ મેચના આગલા દિવસે ટ્રેનિંગની અંદર જ વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો તો બીજા દિવસે વન ડે રમી ના શક્યો. હવે આવી કોઈ ઈજા આવે ને એના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી કોઈને ગુમાવવાનો વારો આવે તો શું? એટલે જે ભારતને જે 2 મેચો રમવાની છે એ 2 મેચોમાં જીતવાની શક્યતા છે, પણ એટ ધ સેમ ટાઈમ તમારે તમારું પણ ધ્યાન રાખવાનું છે. આજે તમારી પાસે શુભમન ગિલ છે, તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે, આ બધા ખેલાડીઓ કાંઈ કોઈને ઈજા ના થાય એવી ઈજા કે જેથી કરીને 1 અઠવાડિયું કે 10 દિવસ તમે ના રમી શકો, ત્યાં સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પતી જાય. તો આ બધી રીતે જોતાં બધું ઠીક ચાલી રહ્યું એવું નથી. હજુ પણ ભારત માટે એટલા જ પ્રશ્નો છે. આ શ્રેણી તો કદાચ પાર પડી જશે, પણ ત્યાર પછીની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કે જ્યાં દુનિયાની બધી જ ટીમો ઉતરવાની છે તે વખતે ભારતની કસોટી જબરજસ્ત થશે એવું લાગે. અશોકભાઈ, તમે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરી તો ચેમ્પિયન્સ ટ્રોફીની આગળ જ ખેલાડીઓને ખાસ જે કરીને વિરાટ અને બુમરાહની વાત કરીએ તો વિરાટ અને બુમરાહને જે ઈજા પહોંચી તે મેટર ઓફ કન્સર્ન કહી શકાય. સી, જસપ્રીત બુમરાહનો રિપોર્ટ ઇઝ અવેટેડ એની ટાઈમ, એટલે હી મે નોટ બી એ પાર્ટ ઓફ ધી ચેમ્પિયન્સ ટ્રોફી. એટલે એ તો ડેફિનેટ વાત છે કે મોટા ભાગે હજુ સુધી ફાઇનલ રિપોર્ટ નથી આવ્યો, પણ એ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે એવી શક્યતાઓ નકારી ના શકાય. બીજી વાત તમે કરી વિરાટ કોહલીની. વિરાટ કોહલીની ઈજા કન્સર્નનો વિષય છે, પણ શુભમન ગિલે એવું કહ્યું, કેપ્ટન નથી કહેતા, વાઇસ કેપ્ટનનું સ્ટેટમેન્ટ એવું હતું કે વિરાટ કોહલીની ઈજા બહુ સામાન્ય છે અને બીજી મેચમાં જોવા મળશે. એટલે એ જે સેકન્ડ મેચ રમવાની કટક ખાતે, એ મેચમાં વિરાટ કોહલી ઉતરે છે કે નહીં એ જોવાનું રહેશે. જો એ ઉતરે છે તો એનો અર્થ એ થયો કે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચિંતા કરવાની જરૂર નથી. એ જો નથી ઉતરતો તો ચિંતાનો વિષય ચોક્કસ છે કે જો એની ઈજા પહેલી મેચ અને બીજી મેચમાં પરસિસ્ટ થાય છે તો એનો અર્થ એ થયો કે ત્રીજી મેચ પણ એ કદાચ ના રમે તો પછી સીધો આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો ખેલાડી સીધો તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતારો અને એ વખતે ફેલ જાય તો આખા સમીકરણો ઊંધા પડે. એટલે હું માનું છું ત્યાં સુધી વિરાટ કોહલીએ કાલની મેચ રમવી જ પડશે. મીન્સ કે ઇફ ઇઝ ફિટ. જો એનો અર્થ એ ફિટ નથી તો એનો અર્થ એ થયો કે પછી તમે જે આઉટ ઓફ ફોર્મ ખેલાડી છે એને તમે સીધો ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રોજેક્ટ કરી દો છો અને એમાં જો કંઈ હા ના થઈ તો પછી ભારત માટે કોઈ સારા સમીકરણો બનતા નથી. એટલે આ બંને ખેલાડીઓ ઇજાગ્રસ્ત છે. એમાં એકનું આપણને ખબર છે અને બીજું બુમરાહનું રિપ્લેસમેન્ટ જે આપણે લાવ્યા હર્ષિત રાણાએ સારું કામ કર્યું છે. એણે 3 વિકેટો લીધી, બોલિંગ સારી કરી, એટલે યુ કેન મેક ઇટ શ્યોર કેવું કે ભાઈ આ તો ખેલાડી વાંધો નહીં આવે, આ રમી જશે. પણ તમારી પાસે બેટર્સનું જે પોઝિશન છે, બેટર્સની પોઝિશન થોડી કે છે. અચ્છા, બીજું સૌથી મહત્ત્વની વાત એ બની છે કે શ્રેયસ અય્યર
એણે રન્સ બનાવી દીધા છે. એટલે વિરાટ કોહલીની રિપ્લેસમેન્ટમાં આવેલા ખેલાડીએ પણ સારા રન બનાવ્યા છે. હવે જો બીજી મેચમાં વિરાટ કોહલી નથી રમતા અને શ્રેયસ અય્યર જો બીજી મેચમાં પણ રન બનાવે છે, એનો અર્થ એ થયો કે તમે વિરાટ કોહલી વિના રમી શકો છો. કારણ કે તમે તો માણસ ટુ માણસ જ જોવાના છો, હેડ ટુ હેડ તમારે સરખામણી કરવાની છે. અત્યારે કે એના જેવી 80 સદીઓ ફટકારેલો માણસ તમને નથી મળવાનો. તમારે તો અત્યારની પરિસ્થિતિમાં કોણ સારું રમી શકે છે એ જોવાનું. એટલે અહીંયા આગળ જોવા જાવ તો શ્રેયસ અય્યર તમારી પાસે ઇનફોર્મ ખેલાડી છે, તો શા માટે વિરાટ કોહલી અને શા માટે શ્રેયસ અય્યર નહીં? તો આ પણ એક મોટો સવાલ ઊભો થાય છે. એટલે આપણે એ જ અપેક્ષા રાખીએ કે ભાઈ વિરાટ કોહલી પાછો આવે જેટલો ઝડપથી, એ સારું છે. બીજું કે પ્રેક્ટિસ એ કરે અને ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર સારું પ્રદર્શન કરે. અશોકભાઈ, સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે વિરાટ કોહલીને ઓન સ્ક્રીન જોવા મળે, ઓન ગ્રાઉન્ડ જોવા મળે, પરંતુ બીજો એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો વિરાટ કોહલી બીજી વન ડેમાં પરત ફરે છે તો બેન્ચ પર બેસવાની તૈયારી કયા ખેલાડીના માથા પર લટકતી તલવાર? વેલ, હવે મહત્વની વાત છે કે જેના સ્થાને જે આવે એ પાછો બહાર જાય. અત્યારના તબક્કે ભારતને ગમે કે ના ગમે, શ્રેયસ અય્યરનું સારું પ્રદર્શન હોવા છતાં પણ શ્રેયસ અય્યર જ બહાર બેસે, નોર્મલ કન્ડિશન્સ એવું કહે છે. એનો અર્થ એ થયો કે તમે એક વિરાટ કોહલીને ટીમમાં લાવો છો, મીન્સ કે આવે છે અને એનું સ્થાન હતું જ. એક તો પહેલી વાત, તમારી પાસે બે ઓપ્શન છે. તમે વિરાટ કોહલીને રમાડવા માગો છો કારણ કે વિરાટ કોહલી રમીને ફોર્મમાં આવી જાય તો ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સરળતા રહે. અને એ પણ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ વર્લ્ડ કપ હોય, વિરાટ કોહલી વિના જીતવો મુશ્કેલ તો પડે. વન ડે વર્લ્ડ કપની અંદર તમે જો એ માણસે સતત સારામાં સારું પ્રદર્શન કર્યું હતું, હાઈએસ્ટ રન એણે બનાવ્યા હતા. લાસ્ટ યર આપણે જીત્યા T20નો વર્લ્ડ કપ, એમાં પણ એને 72 રન માર્યા હતા ફાઇનલમાં અને ટીમને જીતાડી હતી. અને બીજી તરફ તમે જોવા જાઓ તો શ્રેયસ અય્યર છે કે જે બિચારો મજૂરી કરે છે, મજૂરી ઇન ધ સેન્સ કે હી પ્લેઝ બધું સારી ઇનિંગ રમે છે, પણ એ એવા ખેલાડીની સામે છે કે એને બહાર જવું પડી શકે છે. એટલે અહીંયા આગળ જો વિરાટ કોહલી આવે છે તો શ્રેયસ અય્યર ઇઝ ઓનલી મેન કે જે બહાર જઈ શકે. પહેલી વાત. યશસ્વી જયસ્વાલ બીજો એક ખેલાડી છે કે જે બહાર જઈ શકે, પણ જો તમે એક મેચમાં ડેબ્યુ આપીને બીજી મેચમાં એ ખેલાડીને બહાર કાઢો તો એનો કોઈ, જેને કહેવાય ને કે કોઈ એનું ગણિત બેસતું નથી કે તમે આ રીતે એક દિવસે કેપ આપો ને બીજે દિવસે કેપ છીનવી લો. એટલે હું માનું છું ત્યાં સુધી શ્રેયસ અય્યર જ બહાર જશે જો વિરાટ કોહલી આવશે તો. પણ આઈ સ્ટીલ હેવ માય ડાઉટ્સ કે વિરાટ કોહલી કાલે રમશે કે કેમ. જો રમે છે તો ડેફિનેટલી શ્રેયસ અય્યર એવો ખેલાડી છે કે જે એને બહાર બેસવું પડશે. અને જો તમને ખબર હોય તો સરફરાઝના કેસમાં આવું થયું હતું, એને બહુ સરસ રમ્યા પણ એને જેના રિપ્લેસમેન્ટમાં હતો એ આવ્યા પછી એને બહાર બેસવું પડ્યું. તો આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. અને વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યરને બહાર બેસવાનો વારો આવી શકે છે. બીજો કોઈ એવું હેડ ટુ હેડ બેસતું નથી કે જેને KL રાહુલને તમે બહાર કાઢી ના શકો, કારણ કે KL રાહુલ રમ્યો છે પણ સારું અને વિકેટ કીપર પણ એ છે, એટલે એ તમારી પાસે આઉટ ઓફ ક્વેશ્ચન છે. યશસ્વી જયસ્વાલને કેપ આપી છે એટલે બીજી જ મેચમાં તમે બહાર ના કાઢી શકો. તો સમીકરણો શ્રેયસ અય્યર તરફ જ વળે છે અને એ જ ખેલાડીને બેન્ચ ઉપર બેસવાનું આવી શકે જો વિરાટ કોહલી રમે તો. અશોકભાઈ, વિરાટ કોહલી રમે તો બીજી એક વાત પણ સામે આવે છે કે 14,000 વન ડે રન બનાવનાર વિરાટ કોહલી વિશ્વનો ત્રીજો બેટ્સમેન બનવાથી માત્ર 94 રન દૂર છે. ત્યારે શું વિરાટ કોહલી સૌથી ઓછી ઇનિંગમાં 14,000 રન બનાવનાર ખેલાડી બની શકશે? બહુ તમે સાચી વાત કરી, કારણ કે જે રીતે વિરાટ કોહલીના રેકોર્ડ્સ છે એ રેકોર્ડ્સ ક્યાંક સચિન તેંડુલકર અને સંગાકારા આ બંને ખેલાડીઓ જે 14,000 રન કરી ચૂક્યા છે એમના કરતાં સમૃદ્ધ છે, બહુ જ સારા છે. હી વિલ બીકમ ધ ફર્સ્ટ મેન કે જે ઓછી મેચોમાં 14,000 રન પૂરા કર્યા હોય. એટલે આ એક બહુ જ મહત્ત્વની સિદ્ધિ છે. આ સિદ્ધિ એને 94 રન માર્યા પછી મળવાની છે, એવું નથી કે આવશે ને એને મળશે. તો એનો અર્થ એ થયો કે તમે એની પાસેથી એક અપેક્ષા પણ કરો છો કે ભાઈ એ 90-94 રન કરે, સેન્ચુરી મારે, અને બીજી તરફ તમે આ રેકોર્ડ્સની એ કરો છો. વેરી એલિજિબલ કસ્ટમર. કોઈ પણ રીતે હું એમ નહીં કહું કે વિરાટ કોહલી આ ન કરી શકે. હી કેન ડુ ઇટ. કારણ કે એને હમણાં ટેસ્ટ મેચની અંદર પણ ઓસ્ટ્રેલિયા સામે સેન્ચુરી મારી છે, એવું નથી કે નથી મારી. તો હું માનું છું કે એલિજિબલ છે
અને લોકોને પણ રોમાંચ રહેશે કે જો એ આ સિદ્ધિ મેળવે છે. કારણ કે તમે આજે જે રીતના આગળ વધો છો તો ક્યાંક ને ક્યાંક કોકના ને કોકના રેકોર્ડ્સ તોડો છો. એમાં તમે સચિન અને સંગકારા 14,000 રન કરનાર એ ત્રીજો ખેલાડી બનશે, પણ સૌથી ઓછી મેચોમાં 14,000 રન કરનારો એ પ્રથમ ખેલાડી બની શકે છે. અને આ દિગ્ગજ છે, એની પાસે ક્ષમતા છે. 80+ સેન્ચુરીઝ મારી છે, એટલે એવું તો કંઈ નથી કે એને આજે રમતા આપણે શીખવવાનું છે. ખેર, ખરાબ પેચ છે અથવા તો ભૂલો એ જે કરવી જોઈએ એની ભૂલો ફરી થાય છે, બધી વાત બરાબર છે. રિફ્લેક્સિસ થોડા કદાચ ઇફેક્ટ થયા હોય એ પણ પોસિબલ છે. બટ મેચ વિનર તરીકે તમે જો કોઈ ખેલાડી આખી ટીમમાંથી ગણતા હોય તો મારી દ્રષ્ટિએ વિરાટ કોહલી સિવાય કોઈ નથી. અશોકભાઈ, રોહિત શર્માની વાત કરી જ રહ્યા છીએ તો રોહિત શર્મા હિટમેન પાછો તેની લયમાં ફરે તેવી શક્યતાઓ કેટલી, એક એ પ્રશ્ન થઈ રહ્યો છે. સાથે જ જો આ શ્રેણીમાં રન્સ ના બને તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું સ્થાન બદલાય ખરું? હવે આ એક એટલો ક્રુશિયલ ક્વેશ્ચન છે કે જેની કોઈ પણ વસ્તુનો તમને હામાં જવાબ આપીએ ને તો એ તમને ગળે ના ઉતરે એવું છે. હિટમેન છે, એની ક્ષમતા, એના શોટ મારવાની જે પ્રક્રિયા અને જે રમત છે, એવરીબડી નોઝ ઇટ હાઉ ઇઝ પ્લેઇંગ. તો હું માનું છું ત્યાં સુધી એક રોહિત શર્મા પણ એમ એટલે જ આપણે આજનું ટાઇટલ પણ એક રાખ્યું છે, હિટમેન એક આશા, કે હજુ પણ આપણને એક આશા છે કે આ હિટમેન પરત ફરે. કારણ કે આ મેદાન ઉપર આની પહેલાં જ્યારે ભારતે મેચ રમી તો વેસ્ટ ઇન્ડિઝની ટીમે 315 રન બનાવ્યા હતા અને એ 315 રન ભારતે ચેસ કરીને મેચ જીતી હતી. અને એ વખતે આ ત્રણ, રોહિત શર્મા, KL રાહુલ અને વિરાટ કોહલી, આ ત્રણ રમીને 300 રન બનાવી દીધા હતા. તો ક્યાંક ને ક્યાંક રોહિત શર્માને એમાં પાછું ફરવું એ બહુ અગત્ય. પણ થાય છે એવું કે એ સ્ટીલ નોટ ફાઇન્ડ, એ કંઈક ક્યાંક એવો એવો પેચ આવે છે કે જે એ પ્રકારનો શોટ રમે છે. વિરાટ કોહલી જે રીતે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પમાં બીટ થાય છે અને વિકેટ આપે છે, એ જ પ્રમાણે રોહિત શર્માની વાત કરો તો પુલ કરવા જાય છે અને આઉટ થાય છે. તો ક્યાંક બંને ખેલાડીઓએ પોતાના ભવ્ય ભૂતકાળમાંથી થોડાક બહાર ડિટેચ થવાની જરૂર છે એમાંથી, કે આ જે શોટ તમારો ફેવરિટ છે એ શોટ તમને આઉટ પણ કરાવે છે, તો લેટ્સ નોટ પ્લે ધોઝ શોટ્સ. કહેવાય છે કે સચિન તેંડુલકરે એકવાર સેન્ચુરી મારી તો એને સૌથી વધારે વાર કવર ડ્રાઈવ કરતી જતાં આઉટ થયો હતો. એણે કહ્યું હતું કવર ડ્રાઈવ નહીં મારું, અને એણે આખી શ્રેણીમાં અથવા તો જે કોઈ સમય હતો એ ડીડ નોટ હિટ કોઈ કવર ડ્રાઈવ વિના પણ સેન્ચુરી એણે કરી. એટલે હું માનું છું કે આ બધી પરિસ્થિતિ જે છે એ રોહિત શર્મા માટે, વિરાટ કોહલી માટે બહુ જરૂરી છે. આપણે જ આશા રાખીએ કે હિટમેન ફરી પાછો એકવાર લયમાં આવી જાય, અને એ લયમાં આવે, વિરાટ કોહલી સારું રમે, KL રાહુલને બધા તો ટીમમાં છે, તો એક ધરખમ ટીમ ભારતની તૈયાર થાય એમ છે. આ જ ભારતની ટીમે વર્લ્ડ કપ જીત્યો એટલે વર્લ્ડ કપ, સોરી, વી હેવ બીન રીચ ટુ ધી ફાઇનલ્સ. આપણે છેલ્લી મેચ હાર્યા. તો હું માનું છું કે ક્ષમતા છે, ખાલી એકવાર એ લયમાં આવવાની જરૂર છે. હિટમેન ફરી એકવાર એની લયમાં આવે તો ભારત ડેફિનેટલી ચેમ્પિયન્સ ટ્રોફી શું કંઈ પણ જીતી શકે એમ છે. જી અશોકભાઈ, જે રીતના આપે કહ્યું કે હિટમેન તેના લયમાં ફરી પાછો આવે તો સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે હિટમેનને ફરી એકવાર પ્લેગ્રાઉન્ડમાં જોવાની. તો ઇંગ્લેન્ડ માટે શ્રેણી બચાવવા માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે, પણ શું તે શક્ય છે ખરી, કે પછી ભારત શ્રેણી જીતી જશે? પહેલી વસ્તુ તો એ છે કે બંને ટીમો જે છે દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ ચેમ્પિયન્સ ટ્રોફી. હવે અહીંયાથી કેટલો આત્મવિશ્વાસ લઈને તમે જવા માગો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. ક્યાં તો એવું પણ બને કે અત્યારે ધારો કે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારે પડવાનું ઇંગ્લેન્ડે નક્કી કર્યું, એવું પણ બની શકે છે, કારણ કે એક અલગ જગ્યાએ રમવાની છે. બીજી સૌથી અગત્યની વાત છે કે જો શ્રેણી જીતવી હશે તો કોઈ પણ સંજોગોમાં બટલરે આ મેચ જીતવી પડે, કારણ કે શ્રેણી જીતતા પહેલાં સ્કોરને સરભર કરવો પડશે. એટલે સરભર સ્કોર કરવા માટે હું માનું છું કે આ મેચ ઇંગ્લેન્ડે જીતવી પડે. એના માટે ઇંગ્લેન્ડે શું કરવું જોઈએ? ઓફકોર્સ કે આ મેદાન ઉપર 300નો સ્કોર આપણે હમણાં જ સાંભળ્યો. રન્સ હેવ નો લિમિટ્સ, ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલવી જોઈએ, અને એ બધી આ ખેલાડીઓની પાસેથી શક્ય છે કે કેમ એ ખાસ જોવાનું રહેશે. બીજું કે જે પ્રકારની સ્થિતિઓ અત્યારે છે એ સ્થિતિમાં
કેટલી હદે ઇંગ્લેન્ડ એ કરી શકે છે તો ઇંગ્લેન્ડ કમબેક કરી શકે છે. હું માનું છું કે જો ઇંગ્લેન્ડ મોટો સ્કોર મૂકે તો એને ડેફિનેટલી જીતવાની તકો છે. એ લોકોની પાસે ક્ષમતા છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એ ક્ષમતા પ્રમાણે ખેલાડીઓ રમી શક્યા નથી. એટલે ભારત શ્રેણી જીતવા માટે, ઇંગ્લેન્ડ શ્રેણી સરભર કરવા માટે મેદાને ઉતરશે. અશોકભાઈ, હવે મેદાને તો બંને ટીમો ઉતરવાની છે. હવે થોડી વાત થઈ જાય પીચની, તો પીચ આ વખતની કેવી છે? કેવો છે આ પીચનો મિજાજ? ટોસ જીતીને શું પસંદ કરવું એ ખૂબ જ જરૂરી હોય છે, શું કહેશો? પહેલી વસ્તુ તો છે કે 19 મેચો રમાઈ છે. 7 મેચો પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે અને 12 મેચો બીજી બેટિંગ કરતા એટલે કે ચેસ કરતા જીતી છે. આ આંકડા તમને સૂચવે છે કે ચેસ કરવું એ આ મેદાન ઉપર કમ્ફર્ટેબલ રહ્યું છે. આ મેદાન પર 315નો સ્કોર હમણાં જ મેં વાત કરી કે આપણો બન્યો છે. આપણે ચેસ કરીને જીત્યા છીએ. તો હું માનું છું કે ચેસ કરવામાં ભારતના ખેલાડીઓ છે બી જબરજસ્ત, એમાં કોઈ સવાલ નથી. વન ડેની અંદર ચેસ માસ્ટર છીએ આપણે. વી આર નંબર 1 ઇન ધ લિસ્ટ, એટલે ઓડીઆઈમાં આઈસીસી રેન્કિંગમાં નંબર 1 છે. અને હજુ વિરાટ કોહલી, હજુ રોહિત શર્મા, હજુ શુભમન ગિલ એ ટોપ 5માં સ્થાન ધરાવે છે. એટલે હું માનું છું કે ભારત બી ટોસ જીતીને એ ચેસ કરવાનો જ પ્રયત્ન કરશે, તો સામેવાળી ટીમ પણ એ જ પ્રયત્ન કરશે. હું નથી માનતો કે આ વખતે ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવાનું જેને કહેવાય કે એક સાહસ એ ઇંગ્લેન્ડની ટીમ પણ કરે. ટોસ બહુ જ મહત્ત્વનો છે અને ટોસ એટલા માટે મહત્ત્વનો છે કે તમારે ચેસ કરવું છે. તો ચેસ કરવું હોય તો તમારે પહેલાં એ રીતના પરિસ્થિતિ હોય કે તમે ટોસ જીતો. બીજું કોઈ ચેસ કરવાનું એ કરી લે અને પછી જો તમે ટોસ હારી ગયા તો કંઈ ના મળે. એટલે સૌથી પહેલાં ટોસ જીતવાનું અને પછી તમારે શું પહેલાં લેવું છે એ ડિસાઇડ કરવાનું અને ચેસ કરવાનું. એટલે કે ઇંગ્લેન્ડને પહેલાં બેટિંગ આપવાની, સ્કોર કેટલો કરે છે જોવાનું, જેમ આપણે કર્યું હમણાં ચેસ, એ રીતે ચેસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે હું માનું છું કે ટોસ જીતીને પહેલાં આપણે ફિલ્ડિંગ લઈએ એવી શક્યતા હું નકારી નથી શકતો. અશોકભાઈ, આજે આપણે જે વાતચીત કરી, અગાઉ પણ આપણે વાતચીત કરી હતી ફર્સ્ટ ઓડીઆઈને લઈને, સેકન્ડ ઓડીઆઈમાં શું થવાનું છે ને કેવી રીતના આપણે પીચની પણ વાત કરી, અને આ તમામ મુદ્દે અમારી સાથે વાત કરવા માટે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો હવે આવતીકાલે મેચ રમાશે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ અને બંને ટીમો આવશે મેદાને. કોણ જીતશે ટોસ અને કોણ મારશે બાજી તે તો આવનારો સમય જ બતાવશે. આવી જ ચર્ચાઓ સાથે જોડાયેલા રહેજો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો સાથે. નમસ્કાર.